હાલ આબુ પહોંચી ગયા છીએ અત્યારે. માઉન્ટ આબુના પર્વત ઉપર દેલવાડા ગામ છે ત્યાં પહોંચી ગયા છીએ. હા મામા આપો ઉપરની બીજી જગ્યાએ એટલે કે સોમનાથ મંદિરે પહોંચી ગયા છે અત્યારે. આ એ આખા સરોવરનો વ્યૂ છે કે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલ કે અહીંયા ભાલુઓ ઘણી વાર આટા મારતા હોય છે, દિવસે પણ હોય ભાલુ. એટલે આબુ રાજા કી પ્રાચીન દેવી ગુફા આબુ. અત્યારે ઓમ શાંતિ ભવન પહોંચી ગયા છીએ. હાલ માઉન્ટ આબુમાં લકી પાર્કમાં અત્યારે ફરી રહ્યા છીએ. આલા બોટ ટોપ છે, તો તમારા પગમાં હિંમત હોય તો જ જવાનું. કેમ છો મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ વૈરાગ બ્લોગ્સમાં. હાલ આબુ પહોંચી ગયા છીએ અત્યારે. આબુ રોડથી આબુ સાઈડના રસ્તા પર જઈ રહ્યા છીએ. હવે આગળ થોડાક જઈએ એટલે અહીંથી પછી ઉપર જવા માટેનું વાહન અલગ કરવાનું આવશે. હાલ અત્યારે અમે માઉન્ટ આબુ ઉપર જઈ રહ્યા છીએ. માઉન્ટ આબુ ઉપર જવાનો રસ્તો એકદમ વાંકા ચૂકા વળાંકવાળો છે, માટે જો તમને ઉલટી થવાની તકલીફ હોય તો તમારે બારી પાસે જ બેસવું. કાલા કેમ થાય, મજા આવે કે ને આબુમાં? બહુ ને કા જદુ આબુમાં આવું એટલે તમારે ઉપર તો ચડવું જ પડે. રિસ્ક કે સાથ ઇશ્ક ભી હે. વાહ જદુ વાહ, હમણાં ભણાવવાના છે ને એટલે આવી વાતો કરશે. માઉન્ટ આબુ ઉપર જતા હોય એટલે એવું જ લાગે જાણે તમે રોલર કોસ્ટરમાં બેઠા હોય. અહીંયા ઘણા લોકોને ચક્કર આવવાની પણ તકલીફ થાય છે. જેમ જેમ તમે ઉપર જતા જશો તેમ તેમ તમને સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળશે, જાણે તમે અલગ જ દુનિયામાં આવી ગયા હોય. વાહ, મસ્ત શોટ આવ્યો.
આબુ ઉપર પહોંચો એટલે તમારે ટોલ ટેક્સ આપવો પડે છે, જે ગાડી પ્રમાણે અલગ અલગ હોય છે. આબુ ઉપર તો અલગ જ શહેર વસેલું છે, જ્યાં તમને બધી સુવિધાઓ મળી રહી છે. અહીંયા આલ્કોહોલની પણ પરમિશન માટે ટુરિસ્ટ એના માટે પણ આવે છે. અને હા, અહીંયા ઘણા નાના નાના ગામડા પણ વસેલા છે. હાલ દેલવાડા ઉપર આપણે માઉન્ટ આબુના પર્વત ઉપર દેલવાડા ગામ છે ત્યાં પહોંચી ગયા છીએ. હવે અત્યારે અંદર જે દેલવાડા મંદિર છે તે જોવા જવાનું છે. હવે તો જો આ બધા તો ચાલતા થઈ ગયા છે, હવે અમે પણ અહીંયા જોવા જઈએ છીએ. હાલ આ દેલવાડા મંદિરનો વ્યૂ છે આખો. હાલ દેલવાડા મંદિરના દર્શન કરીને પાછા ઉપર આવી ગયા છીએ. અંદર ફોન લઈ જવાની મને હતી, એટલે ફોન તો કાંઈ લઈ નથી ગયા, પણ અંદરની જે કોતરણી, અંદરની શિલ્પકલા એ બધું બહુ જોવા જેવું હતું. જોવા માટે પૈસા લાવજો, ભલે તમારે પૈસા દેવા પડે, એ પણ તમારે પૈસા વસૂલ છે. આ મંદિરની અત્યારે શિલ્પકલાનું કામ છે એ 14 થી 15 વર્ષ સુધી ચાલ્યું હતું. પ્લસ તેમાં 1500 શિલ્પ કારીગર, શિલ્પ એટલે જે પથ્થરમાં કોતરણી કરે એ બધા કારીગર, ને પ્લસ 1200 મજૂર એક્સ્ટ્રા હારે હતા. અને એ વખતે આજથી 1000 વર્ષ પહેલાં એ મંદિરને બનાવવાનો ખર્ચો તો લગભગ 18 કરોડ ને 54 લાખ થયો હતો. 18 કરીને જો અમે અમારી ગાડી આવી ગયા છીએ. આવી રીતે બધા પોતપોતાની રીતે પાર્કિંગમાં ઊભા હોય ત્યાં પહોંચી જવાનું. પાણીપુરી ખાધી? કેવી પાણીપુરી હતી? શું ભાવે? 20ની 7. ઉપર આવે એટલે થોડીક પાણીપુરી મોંઘી થઈ જાય, એટલે એનું ખાસ ધ્યાન રાખો. ટેસ્ટી તો હોય છે. આ બધા અમારી જોડે આવેલા જો. આ ભાઈ પણ મોઢું હંતળે. હા દેખાઈ ગયું. હા મામા આપું. ઉપરની બીજી જગ્યાએ એટલે કે સોમનાથ મંદિરે પહોંચી ગયા છીએ અત્યારે. સાઈડમાં સોમનાથ મંદિર પહેલી ફરવાલાયક સ્થળ હતું, ત્યાં અમે જઈએ આવ્યા દેલવાડા. હવે આ છે સોમનાથ મંદિર, જે આપણી પાછળ છે. અહીંયા વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફીની મનાઈ નથી. પરિક્રમા કરવા માટેનો આ રસ્તો છે, ત્યાંથી પછી આ મંદિર આખું. કઈ વસ્તુનો અડધા સમજાય? શિવલિંગ રે પૃથ્વીલિંગ, જલલિંગ, અગ્નિલિંગ, વાયુલિંગ, આકાશલિંગ, સૂર્યલિંગ, સોમલિંગ ને આત્મલિંગ, આ બધા લિંગ છે અલગ અલગ. સોમનાથ દાદાના દર્શન કરી અને બહાર આવ્યા છીએ. બાજુમાં જે એક નાનું એવું સરોવર જેવું બનાવેલું છે, તો અત્યારે અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. હા સારું, ચાલો તમારે માછલીનો અનુભવ લેવો હોય. હા હેઠા વાંદરો એ જોજે, ચાટું મારે નહીં, સીધું જાય હેઠું. એટલે આ ગુજરાતી મને ઘડીકમાં હિન્દીમાં ચડી ગયો. આ આખા સરોવરનો વ્યૂ છે, જે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલો છે. અહીંયા થોડાક વાંદરાઓનો ત્રાસ તો પણ છે. હાલો હવે મંદિરના દર્શન થઈ ગયા છે, હવે જવાનું છે બીજી જગ્યાએ. કઈ જગ્યાનું નામ શું એ તો નથી ખબર, પણ હવે ઓલા ડ્રાઈવર સાહેબને પૂછી અને આપણે જોઈ લઈશું. આ પાછળ જો આપણું જ ગ્રુપ હાલ્યું હોય. આપણું નથી, આ બધા અમારા ગ્રુપ નથી. અમે તો ખાલી 5 જણા છીએ. 5 ક્યાંથી હોય? તું અમારી ગાડીમાં આવ્યો તો. આપણે 5 છીએ. भालू तो दिन में भी घूमते हैं. अच्छा हाँ बहुत सैकड़ों આ જગ્યા રહીને અહીંયા તો આટલામાં ભાલુ એટલા છે, ઘણી વાર તો દિવસે પણ દેખાય છે. આ એવું આ ડ્રાઈવર કેવું છે.
છે કે અમારા ડ્રાઈવર સાહેબે કીધું અત્યારે કે અહીંયા ભાલુઓ ઘણીવાર આટા મારતા હોય છે, દિવસે પણ હોય. ભાલુ એટલે કે રીંછ, કાળા રીંછ આવે ને એ ઘણીવાર દિવસે પણ જોવા મળે છે. તો અત્યારે તો હાલ અમારે એવા કાંઈ ભાગ લાગતા નથી કે અત્યારે દેખાય. આબુ રાજા કી પ્રાચીન દેવી ગુફા. આબુ રાજાની પ્રાચીન ગુફા છે, ગુફાવાળું મંદિર છે. હાલ 3 જગ્યાના થઈ ગઈ છે. પહેલી અમે ગયા હતા દેલવાડા, પછી આવ્યા સોમનાથ મંદિર, પછી આ ગુફાવાળા માતાજી મંદિર છે. હવે ત્રીજી જગ્યા, ચોથી જગ્યા કોણ છે ભૈયા? ઓમ શાંતિ ભવન. હવે ઓમ શાંતિ ભવન જઈ રહ્યા છીએ. ઓકે, અત્યારે ઓમ શાંતિ ભવન પહોંચી ગયા છીએ. હવે અંદર જઈને દર્શન કરવાના છે. તુલસી ને એવી રીતે કહેતા આપણે બધા અલગ અલગ તુલસી છે. લગભગ ઠંડા પ્રદેશમાં ખાતા છે. तो हम आत्मा राजा यहाँ पर सिंहासन पर बैठेगा तो इन कर्म इंद्रियों को हम अपने 5000 साल का, और ये स्वास्तिक बना हुआ है ना, स्वास्तिक का मतलब है कि 4 युग है, सतयुग, त्रेता युग, द्वापर और कलयुग। स्टार्टिंग हमारी जो होती है ना वो होती है सतयुग से। हम सतयुग में शुरुआत करते हैं हम यहाँ पर, और 9 लाख देवी देवताओं का यहाँ पर आगमन है। अब वहाँ पर 1250 साल में 8 जन्म हम लेते हैं, और उसके बाद आते हैं त्रेता युग। त्रेता युग में आके थोड़ी सी बैटरी डाउन आती है। यहाँ पर श्री राम और श्री सीता का घराना होता है। यहाँ पर क्या होता है, हम 12 जन्म लेते हैं। उसके बाद आता है द्वापर युग। यहाँ पर आके हमारी जो बैटरी है वो थोड़ी सी और डाउन आती है। सबसे पहला मंदिर बनाते हैं सोमनाथ का मंदिर। सोमनाथ का मंदिर में सबसे पहले शिव की पूजा शुरू होती है। राजा विक्रमादित्य बनाते हैं सोमनाथ का मंदिर, और वहां से पूजा पाठ शुरू होता है। और उसके बाद आते हैं दूसरे धर्म गुरु। इस्लाम धर्म के लिए इब्राहिम आते हैं, उसके बाद गौतम बुद्ध आते हैं, बुद्ध धर्म की डायनेस्टी उनकी चलती है। क्रिश्चियन धर्म के लिए जीसस आते हैं, वो 250 साल उनकी स्थापना चलती है। बाइबल में ऑलरेडी लिखा हुआ है कि 3000 साल पहले सतयुग था। उसके बाद द्वापर के बाद आता है कलयुग। कलयुग में 1250 साल में हम 42 जन्म लेते हैं। तो इतने जन्म लेते लेते बैटरी बिल्कुल डाउन आ जाती है। 5%, 6%, 7। भगवान की याद आएगी? नहीं आएगी। फिर दुख, शांति, ये वो फालतू की बातें हमारे अंदर घर कर जाती हैं। और फिर लास्ट में जब संगम युग आता है तब परमात्मा इस धरती पे आते हैं। अपनी हर दिल की बात परमात्मा को बता दो। तो बच्चे अगर परमात्मा को अपना साथी बनाएंगे पढ़ाई के टाइम हर चीज में, तो बच्चों को भी પાણીપુરી ખાવાની છે? ચાલો વર્તા પછી ક્યાંય મેળા હજમ થઈ જાય એટલું ખાઈ લો. હાલ માઉન્ટ આબુમાં લકી પાર્કમાં અત્યારે ફરી રહ્યા છીએ. અલા સોરી, ફોટોશૂટ માટે જો આ બધી આવી અલગ અલગ જગ્યાઓ મૂકેલી જ છે. એવી જ રીતે અહીંયા પાછળ નકરું બોટિંગ ચાલુ છે. જો કપલમાં આવો તો તમે બોટિંગ પણ કરી શકો. કપલ નહીં, કોઈ પણ આવો તમે, આખું ફ્રેન્ડ સર્કલ આવો તો પણ બોટિંગ કરી શકો છો. માછી જો કા તમે તળાવ ફરવામાં ગયા હતા, કેવી મજા આવી? મજા આવી? હા, તો બોટિંગ કરવાને જ જવું તમારે અત્યારે? જાવ ને, થોડીક મજા આવશે, પગ છૂટો થાય. અમે બે હમણાં જવાના. હાલ માઉન્ટ આબુમાં ઉપરની જગ્યા નક્કી પાર્કમાં, નક્કી પાર્ક નક્કી તળાવ, આ પાછળ રહ્યું એ આખું નક્કી તળાવ છે. જો અહીંયા રહ્યું ને એ બધું, અત્યારે પાછળની સાઈડ જ સૂરજ આવે છે એટલે પ્રોપર વ્યૂ આવતો નથી. બહુ ટોપ છે.
પછી આ એક્ટિવિટી અલગ અલગ. અહીંયા તળાવમાં બોટિંગ કરી શકો, પણ જો તમારા પગમાં હિંમત હોય તો જ જવાનું. છેલ્લા 4 દિવસથી અત્યારે રાજસ્થાનની ટૂર ઉપર નીકળ્યા છીએ, પણ સૌથી વધારે મજા આવી હોય તો અત્યારે એવું લાગે કે આબુમાં નીચે ઠંડી નથી લાગતી, પણ અત્યારે ઉપર ઠંડી વધારે છે. અમે જે ગાડીમાં આવ્યા એ ડ્રાઈવર સાહેબે કહેતા હતા કે થોડાક દિવસ પહેલાં તો અહીંયા -5 સુધીનું ટેમ્પરેચર હોઈ ગયું હતું, જેથી આજુબાજુ બધે બરફ જામી ગયો હતો. ગાડીના કાચ ઉપર, ગાડી ઉપર જે આપણે ઝાકળ પડે, ઓસ જામે, એનો પણ બરફ થઈ ગયો હતો. અહીંયા તળાવની એક્ઝેક્ટ સામે સરસ્વતી માતાની મૂર્તિ છે. સરસ્વતી માતા નથી, ભારત માતા છે. હા, ઊંધા કર્યા. મજા આવે. આ ઉપર લઈ જઈશું ને એટલું બધું નહીં હવે. હવે પૂરું. ચાચા મ્યુઝિયમ લખ્યું છે. આ બાર છે, આવડે રહ્યો ને ડિસ્કો બાર. અહીંયા સુધી વિડીયો જોયો હોય તો ધન્યવાદ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા જ વિડીયો જોઈ શકો. અને વિડીયોને લાઇક કરી કોમેન્ટ જરૂર કરજો. તમે આબુ જઈ આવ્યા છો? જો હા, તો કઈ જગ્યાએ વધુ મજા આવી, અને ના ગયા હોય તો કોની જોડે જવા માંગો છો?